ગુજરાત રાજ્યમાં ફરી એકવાર મેઘરાજાનું ઓચિંતાનું તાંડવ વધતું જોવા મળવાનું છે। ગુજરાતના અનેક ક્ષેત્રની અંદર આગામી કલાકોમાં ભારેથી લઈને અત્યંત ભયંકર વરસાદને લઈને સૌથી મોટી ચેતવણી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે। વાવાઝોડા મોટા વળાંક લઈને ધીમે ધીમે ગુજરાતના વિસ્તારમાં પોતાનું ભયંકર જોર દર્શાવવા માટે આગળ વધી રહેલા જોવા મળી રહ્યા છે। જેમ જેમ આ સિસ્ટમો વળાંક લઈને ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધી રહી છે તેમ તેમ ગુજરાતની અંદર અનેક વિસ્તારોમાં હવેથી ગાડીઓ તણાશે, અનેક મકાનો પાણીમાં ડૂબતા જોવા મળશે અને રાજ્યની અંદર ફરીથી મુશળધાર વરસાદનો ખૂંખાર મજબૂત અને તોફાની નવો રાઉન્ડ ગુજરાતમાં શરૂ થતો જોવા મળવાનો છે। જી હા દર્શક મિત્રો, ખાસ જાણી લેજો, હાલ ગુજરાત રાજ્યના તમામ ક્ષેત્રમાં એક સાથે પાંચ ભયંકર નવી ને મજબૂત સિસ્ટમની તોફાની અસરો વધી રહેલી જોવા મળી રહી છે। જેમાં બંગાળની ખાડીના દરિયામાં અત્યારે ઓચિંતાનું નવું લો પ્રેશર સિસ્ટમનું તોફાની દબાણ સક્રિય બનીને ધીમે ધીમે દિશાઓ બદલીને બંગાળની ખાડીના વિસ્તારથી ગુજરાતના વિસ્તાર તરફ આ લો પ્રેશર વાળી સિસ્ટમ દિશાઓ બદલીને આગળ વધતી જોવા મળી રહી છે। સાથે સાથે તમે જોઈ શકો છો, મધ્ય ભારતના વિસ્તારથી ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર સક્રિય બનતા નવા યપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી આ નવી સિસ્ટમની અસરને લઈને 3.1 કિલોમીટરના વિસ્તારથી 7.6 કિલોમીટરના આ તમામ વિસ્તારમાં મજબૂત સ્ટ્રફ લાઇનના ઘેરાવા સાથે આ સિસ્ટમો મધ્ય ભારતના વિસ્તારમાંથી ધીમે ધીમે ગુજરાત રાજ્યના સરહદીય વિસ્તાર જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણીય ગુજરાતના સરહદીય જિલ્લાઓની અંદર આ સિસ્ટમની અસરને લઈને વરસાદીય માહોલ જોવા મળ્યો છે। બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી સાથે સાથે દાહોદ, છોટા ઉદેપુર, મહીસાગરના ક્ષેત્રથી લઈને નર્મદા, તાપી, ડાંગ વિસ્તારની અંદર વાતાવરણની અંદર પલટાવ સાથે સક્રિય બનતી આ નવી યપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન એટલે કે યુસીએ વાળી સિસ્ટમની અસરને લઈને ગુજરાતમાં આજે મોડી સાંજે ને રાત્રિના સમયગાળા દરમિયાન કાળા વાદળોના ભયંકર ઝુંડ ગુજરાતમાં તૂટી પડતા જોવા મળવાના છે। ત્રીજા નંબરની સિસ્ટમ ઉત્તર ભારતના ક્ષેત્રથી લઈને અત્યારે બાંગ્લાદેશના વિસ્તાર સુધી અને પાકિસ્તાનના વિસ્તાર સુધી આમ આ તમામ વિસ્તારમાં મજબૂત જોર દર્શાવતી હોય તેમ એક નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનીને ઉત્તર ભારતના વિસ્તાર અને પાકિસ્તાનના વિસ્તારમાંથી ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધતી જોવા મળી રહી છે। આ સિસ્ટમની ભયંકર અસરને લઈને હવે પછીની કલાકોમાં કચ્છના તમામ ક્ષેત્રમાં ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર એકાએક પલટાવ આવતો હોય તેમ 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદ તૂટી પડવાની તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। જી હા દર્શક મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો, હાલ અરબી સમુદ્રના ઊંડાણવાળા દરિયાની અંદર એકાએક હવાનું હળવું દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। આ તમામ ક્ષેત્રની અંદર એક મજબૂત ઘેરાવો રચાઈ રહેલો જોવા મળી રહ્યો છે, જે અત્યારે 5.8 કિલોમીટરના આ તમામ ક્ષેત્રની અંદર પોતાની ભયંકર અસરને તીવ્રતા દર્શાવીને અરબી સમુદ્રના દરિયામાંથી વળાંક લઈને આ સિસ્ટમ ગુજરાતના વિસ્તારોની અંદર હવે પછી ત્રાટકવા માટે આગળ વધતી જોવા મળી રહી છે। હાલ ગુજરાતના તટીય ક્ષેત્રની અંદર સૌરાષ્ટ્રનો ક્ષેત્ર, કચ્છનો વિસ્તાર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં આજે સાંજે અને મોડી રાત્રિના સમયગાળા દરમિયાન વીજળીના ભયંકર ચમકારા, થંડરસ્ટોર્મ એક્ટિવિટીના નવા રાઉન્ડ સાથે ગુજરાતના તમામ વિસ્તારમાં મેઘરાજાનું તાંડવ સક્રિય થવાની ચેતવણી દર્શાવવામાં આવી છે। દર્શક મિત્રો, તમે જોઈ શકો છો, 5મા નંબરની સિસ્ટમ દક્ષિણીય ભારતના વિસ્તારથી ગુજરાતના આ તમામ ક્ષેત્રની અંદર ધીમે ધીમે મજબૂત ઘેરાવો દર્શાવી રહી છે। આ તમામ વિસ્તારની અંદર હાલ ઓચિંતાનું હવેથી સિસ્ટમનું જોરને દબાણ સક્રિય બનતું હોય તેમ દક્ષિણ ગુજરાતના વિસ્તાર સુધી ઓફ શોફ સ્ટ્રફ લાઇનનો ઘેરાવો અને ગુજરાતના તમામ વિસ્તારમાં શિયર ઝોનનું તોફાની દબાણ સક્રિય બનતું હોય તેમ દક્ષિણ ભારતના વિસ્તારથી ગુજરાતના વિસ્તાર સુધી ઘેરાયેલા સિસ્ટમના આ મજબૂત ઘેરાવાની અસરને લઈને દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તાર જેમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના જિલ્લાઓની અંદર આજે મોડી રાત્રિના સમયગાળા દરમિયાન ઓચિંતાના મોટા પલટાઓ સાથે ગુજરાતમાં
હવે પછીની કલાકમાં 3 થી 4 ઇંચ સુધીનો વરસાદ અનેક જિલ્લાઓમાં વરસે તેવી નવી નકોરને તાજી લેટેસ્ટ આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે। ત્યાં દર્શક મિત્રો, ગુજરાત રાજ્યની અંદર આવી રહેલા એકાએક મોટા પલટાવ વચ્ચે ગુજરાતના અનેક જિલ્લામાં રેનફોલ ડિસ્ટ્રીબ્યુશન થવાને લઈને ગુજરાતના નકશાઓ ઉપરથી આગામી કલાકોમાં કયા કયા જિલ્લામાં કેવો વરસાદ વરસવાનો છે, કયા ક્ષેત્રની અંદર ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ગુજરાતમાં તૂટી પડવાનો છે, સક્રિય બનતો ગુજરાતમાં વરસાદનો આ નવો રાઉન્ડ આજથી લઈને કઈ કઈ તારીખો દરમિયાન ગુજરાતના કયા કયા વિસ્તારમાં કેવો કેવો વરસાદ વરસવાનો છે, જેની સંપૂર્ણ માહિતીઓ દર્શાવવામાં આવી છે। વરસાદની સાથે સાથે ગુજરાત નજીક આવતી સિસ્ટમની અસરને લઈને ભયંકર વીજળીના ચમકારાની સાથે થંડરસ્ટ્રોમ એક્ટિવિટીનું પણ ગુજરાતમાં તોફાન વધવાને લઈને રીતસરની વોર્નિંગ અને ગુજરાત માટે ચેતવણીઓ દર્શાવવામાં આવી છે। તમે જોઈ શકો છો, મોસમ વિજ્ઞાન કેન્દ્ર અહેમદાબાદ ભારતીય હવામાન વિભાગ દ્વારા આ તાજી નવીને લેટેસ્ટ માહિતીઓ દર્શાવવામાં આવી છે, જેમાં હવે પછીની કલાકોમાં ગુજરાત ઉપર રીતસરનું મેઘરાજાનું તાંડવ જોવા મળશે। આવનારી કલાકોમાં ગુજરાતમાં આબ ફાટતું હોય તેમ આજે મોડી સાંજે અને ગુજરાતમાં રાત્રિના સમયગાળા દરમિયાન ભારેથી લઈને તોફાની વરસાદ ગુજરાતમાં ફરી એકવાર તૂટી પડશે। વરસાદની સાથે સાથે તમે જોઈ શકો છો, મેઘગર્જનાનું તીવ્ર દબાણ વધશે, જેમાં ગુજરાતની અંદર 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અનેક વિસ્તારોમાં હવેથી મુશળધાર વરસાદની શરૂઆત થવાની મોટી આગાહીઓ કરવામાં આવી છે। સાથે સાથે તમે જોઈ શકો છો, ભારેથી લઈને અત્યંત ભયંકર વરસાદને લઈને ભારતીય હવામાન વિભાગની તાજી લેટેસ્ટ આગાહીઓ પ્રમાણે અનેક જિલ્લાઓમાં વરસાદના ખતરાને ધ્યાનમાં જોતા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ઉત્તરીય સૌરાષ્ટ્રના ક્ષેત્રથી લઈને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં હાલ અત્યારે સિસ્ટમ વળાંક લઈને પોતાની તીવ્રતા દર્શાવી રહેલી જોવા મળી રહી છે। ઉત્તર ગુજરાતનો તમામ ક્ષેત્ર, મધ્ય ગુજરાતના તમામ વિસ્તારો અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં આજની રાત્રિ ભારેથી લઈને અત્યંત ભારે સાબિત થાય તેવી પણ તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી છે। આવતીકાલના સમયગાળા દરમિયાન પણ દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં મેઘરાજાનું તાંડવ યથાવત જોવા મળે તેવી પણ ખાસ શક્યતાઓ દર્શાવવામાં આવી છે। તો આપણે સંપૂર્ણ માહિતી મેળવશું કે હવે પછીની કલાકોમાં ગુજરાતના કયા કયા વિસ્તારમાં વરસાદને લઈને કેવા પ્રકારની વોર્નિંગ અને કેવા પ્રકારનું એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે, જેમાં ખાસ જાણી લેજો, ગુજરાતમાં ભારે વરસાદ હવે પછીની 3 કલાકની અંદર ગુજરાતમાં તૂટી પડવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે। જી હા દર્શક મિત્રો, આજે મોડી સાંજથી રાત્રિના સમયગાળા દરમિયાન ઉત્તર ગુજરાતના વિસ્તારમાં ઉત્તર ભારતના વિસ્તારમાંથી આગળ વધતી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વાળી સિસ્ટમની અસરો હવે પછીની કલાકોમાં ઉત્તર ગુજરાતની અંદર વાવ-થરાદના જિલ્લામાં, બનાસકાંઠાના જિલ્લામાં, સાબરકાંઠાના જિલ્લાથી લઈને અરવલ્લીના જિલ્લાની અંદર પોતાની ભયંકર અસર અને એકાએક તોફાની જોર દર્શાવતું હોવાને લઈને વાવ-થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીના જિલ્લા માટે આજે રાત્રિના સમયગાળા માટે ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। મધ્ય ગુજરાતના 2 જિલ્લાઓની અંદર પણ વરસાદના ખતરાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તમે જોઈ શકો છો, આવનારી કલાકોની અંદર દાહોદનો ક્ષેત્ર, મહીસાગરના વિસ્તારોની અંદર પણ મેઘરાજાની તોફાની બેટિંગો જોવા મળવાની છે, જેમાં દાહોદ અને મહીસાગરના વિસ્તારમાં હવે પછી મધ્ય ભારતના વિસ્તારમાંથી આવી રીતે સિસ્ટમ ધીમી ગતિએ આગળ વધીને અત્યારે દાહોદનો ક્ષેત્ર અને મહીસાગરના વિસ્તારમાં સક્રિય બનતી આ નવી સિસ્ટમ ત્રાટકતી હોવાને લઈને દાહોદથી લઈને મહીસાગરના વિસ્તાર માટે પણ વરસાદના ખતરાને જોતા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। મુંબઈના વિસ્તારમાંથી સિસ્ટમ ધીમે ધીમે દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં
ત્રાટકવા માટે આગળ વધતી જોવા મળી રહી છે. સિસ્ટમની બદલતી દિશાને લઈને ડાંગના તમામ ક્ષેત્રમાં, તાપીના વિસ્તાર, નવસારી અને વલસાડના વિસ્તારોની અંદર આજે મોડી રાત્રિના સમયગાળા દરમિયાન આ તમામ વિસ્તારોની અંદર પણ ભારે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. અહીંયા તમે જોઈ શકો છો કચ્છના વિસ્તાર, ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના વિસ્તાર અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર આજે રાત્રિના સમયગાળા દરમિયાન મેઘગર્જના સાથે ભયંકર વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું તોફાન વધવાની સૌથી મોટી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી છે. સૌરાષ્ટ્રના વિસ્તારમાં પણ હળવાથી મધ્યમ વરસાદ વરસતો હોય તેમ ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ, દ્વારકા, જામનગરના ક્ષેત્રથી રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર અને મોરબીના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. આમ ગુજરાત રાજ્યના તમામ વિસ્તારોની અંદર આવનારી 24 કલાકમાં આ નવી સિસ્ટમની અસરને લઈને તોફાની વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતના તમામ વિસ્તારોમાં એકાએક ભૂક્કા બોલાવતો જોવા મળી શકે છે. જી હા દર્શક મિત્રો, તમે અલગ વરસાદીય મોડલોની અંદર જોઈ શકો છો પ્રશાંત મહાસાગરના દરિયામાંથી સક્રિય બનતા વાવાઝોડા ધીમે ધીમે ભારત દેશના વિસ્તારો તરફ વળાંક લઈને આગળ વધી રહેલા જોવા મળી રહ્યા છે. આ તમામ ક્ષેત્રની અંદર એકાએક ભયંકર દબાણને જોર વધી રહ્યું છે. 70 થી લઈને 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પ્રશાંત મહાસાગરના દરિયામાંથી વાવાઝોડા ભારત દેશના વિસ્તારો તરફ ગતિઓ કરતા જોવા મળ્યા છે. વાવાઝોડાના મોટા વળાંકને લઈને બંગાળની ખાડીના આ તમામ ક્ષેત્રમાં તોફાન વધતું હોય તેમ 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન સાથે બંગાળની ખાડીના આ તમામ વિસ્તારમાં લો પ્રેશર સિસ્ટમ ધીમે ધીમે મજબૂત બનીને ડીપ ડિપ્રેશનના વિસ્તારની અંદર પરિવર્તિત થઈને હવે પછી દરિયાઈ સપાટીમાંથી આ સિસ્ટમ ધીમે ધીમે જમીની સપાટીની અંદર ટકરાવવા માટે આગળ વધતી હોય તેમ ભુવનેશ્વરના વિસ્તારમાં, ધાનબડના વિસ્તાર અને વિશાખાપટ્ટનમના વિસ્તારમાં આજે મોડી રાત્રિના સમયગાળા દરમિયાન આ ડીપ ડિપ્રેશન વાળી સિસ્ટમ આ તમામ વિસ્તારમાં ટકરાશે. સિસ્ટમ ટકરાવવાને લઈને ભુવનેશ્વર, ધાનબડ, અલ્હાબાદ અને નાગપુરના વિસ્તારોમાં ભારેથી લઈને અત્યંત ભયંકર વરસાદના ખતરાને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. તો આ સિસ્ટમની અસર ગુજરાત ઉપર કઈ રીતે જોવા મળવાની છે? જી હા દર્શક મિત્રો, હાલ બંગાળની ખાડીના દરિયામાં આવી રીતનો એક મજબૂત ઘેરાવો સક્રિય બનીને ગુજરાતના વિસ્તાર સુધી ફેલાયેલો જોવા મળ્યો છે. સિસ્ટમના આ ઘેરાવાની અસરને લઈને બંગાળની ખાડીના દરિયામાંથી આવતા ભેજવાળા પવનો મોટા વળાંક લેવાની સાથે તમે જોઈ શકો છો હાલ ભુવનેશ્વર, નાગપુર, અલ્હાબાદ, ગ્વાલિયરના વિસ્તારમાંથી આ ભેજવાળા પવનો ગુજરાત તરફ દિશાઓ બદલીને આગળ વધી રહ્યા છે. સિસ્ટમની તોફાની અસરને લઈને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારમાં આજે મોડી સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન આ સિસ્ટમની તોફાની અસરને લઈને ઘોર અંધારપટ ગુજરાતના તમામ ક્ષેત્ર ઉપર છવાતો જોવા મળવાનો છે. કાળા વાદળોના તમામ ઘેરાવાની વચ્ચે ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથે તોફાનીથી લઈને ભયંકર મેઘ તાંડવ શરૂઆત થાય તેવી આ લો પ્રેશર સિસ્ટમની અસરો બંગાળની ખાડીના દરિયામાંથી વળાંક લઈને ગુજરાતના વિસ્તારો તરફ ગતિ કરશે. હવે આપણે બીજા નંબરની સિસ્ટમની માહિતી મેળવીએ તો તમે જોઈ શકો છો બાંગ્લાદેશના આ તમામ ક્ષેત્રથી લઈને ગુજરાતના વિસ્તાર સુધી આવી રીતનું સિસ્ટમનું પરિભ્રમણ લંબાયેલું જોવા મળ્યું છે. બીજા નંબરની આ ભયંકર સિસ્ટમ એટલે કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી આ મજબૂત સિસ્ટમ ગુજરાત રાજ્યની અંદર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં મોટા પલટાવ લાવવાની સાથે અનેક જિલ્લામાં પોતાનું દબાણને તોફાન દર્શાવી રહી છે. આજે મોડી સાંજે ને રાત્રિના સમયગાળા દરમિયાન ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારમાં પલટાવ આવતો હોય તેમ વાવ થરાદનો ક્ષેત્ર, પાલનપુરનો વિસ્તાર, ખેડબ્રહ્માના ક્ષેત્રમાં, હિંમતનગરના તમામ ક્ષેત્રથી મહેસાણાના વિસ્તારમાં, રાધનપુરના તમામ વિસ્તારોની અંદર એકાએક બદલાવ આવતો હોય તેમ ઉત્તર ગુજરાતની અંદર આ તમામ વિસ્તારોમાં રાત્રે તોફાની પવન સાથે મેઘરાજાનું તોફાની દબાણ સક્રિય થશે. જેમાં સુઈગામ, ડાકોર, ડીસાના વિસ્તારથી ભડસણ, સિદ્ધપુરના તમામ વિસ્તારથી લઈને
હારીજના ક્ષેત્રમાં પાટણના વિસ્તારથી લઈને મોઢેરાના વિસ્તારોની અંદર એકાએક કાળા વાદળો ફાટી પડે તેમ ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર 1 ઇંચથી લઈને 3 ઇંચ સુધીના વરસાદ વરસે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। અહીંયા તમે જોઈ શકો છો મધ્ય ભારતના વિસ્તારમાંથી આગળ વધતી સિસ્ટમની આ સ્ટ્રફ લાઇનની પટ્ટીઓ ધીમે ધીમે હવે પછી મધ્ય ગુજરાતના આ તમામ વિસ્તારની અંદર પોતાની અસરોને જોર દર્શાવી રહેલી જોવા મળી રહી છે। હવે પછી મધ્ય ગુજરાતના વિસ્તારમાં ખાસ કરીને અહેમદાબાદના જિલ્લાની અંદર તો આજે મોડી સાંજે ને રાત્રિના સમયગાળા દરમિયાન ફરી એકવાર હાથી પોતાની સૂંઢ ફેરવવાની તૈયારી કરતો હોય તેમ ગુજરાતમાં ચાલી રહેલા આશ્લેષા નક્ષત્રમાં અહેમદાબાદના જિલ્લામાં આજની રાત્રિના સમયગાળા દરમિયાન તોફાની વરસાદનું જોર વધવાની આગાહીઓ કરવામાં આવી છે। તમે જોઈ શકો છો હાલ અત્યારે દાહોદના તમામ ક્ષેત્રમાં લુણાવાડા, ગોધરા, બોડેલીનો વિસ્તાર, વડોદરાના પંથકોથી લઈને ખંભાતના ક્ષેત્રમાં નડિયાદ, ધોળકા, અહેમદાબાદ, ખેડા, પંચમહાલના વિસ્તારથી મહીસાગરના તમામ ક્ષેત્રની અંદર હાલ અત્યારે ભોપાલનો વિસ્તાર, ઇન્દોરના વિસ્તાર અને આગ્રાના વિસ્તારમાંથી વળાંક લેતી આ સિસ્ટમો મધ્ય ગુજરાતના આ તમામ વિસ્તારોની અંદર વરસાદ માટેનું દબાણ દર્શાવી રહેલી આ તમામ ક્ષેત્રની અંદર આ નવી સિસ્ટમો જોવા મળી રહી છે। આમ મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર પણ આજે રાત્રિના સમયગાળા દરમિયાન 3 ઇંચથી લઈને 4 ઇંચ સુધીનો અનેક વિસ્તારમાં વરસાદ વરસે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। હવે આપણે ત્રીજા નંબરની સિસ્ટમની વાત કરીએ તો તમે જોઈ શકો છો દક્ષિણ ભારતના વિસ્તારથી ગુજરાતના આ વિસ્તારની અંદર એકાએક મજબૂત તોફાન સક્રિય બનીને ઘેરાવો બની રહેલો જોવા મળ્યો છે। દક્ષિણ ભારતના તમામ વિસ્તારથી ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર સિસ્ટમ દિશાઓ બદલીને તોફાની પવનો સાથે અસર દર્શાવી રહેલી જોવા મળી રહી છે। આવનારી કલાકની અંદર આ સિસ્ટમ મદુરાઈ, બેંગલુરુ, બેંગલવીના દરિયાઈ કાંઠાના વિસ્તારથી મુંબઈના તટીય ક્ષેત્રની અંદર અને મુંબઈના વિસ્તારથી દક્ષિણ ગુજરાતના વિસ્તાર અને સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર, જી હા દર્શક મિત્રો, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોની અંદર પણ આજે મોડી રાત્રિના સમયગાળા દરમિયાન આ સિસ્ટમનું જોર વધતું જોવા મળવાનું છે। તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના આ વિસ્તારોમાં રીતસરનું તોફાન અને જોર વધી રહેલું જોવા મળ્યું છે। હવે પછીની કલાકોની અંદર દક્ષિણ ગુજરાતની અંદર આમોદનો ક્ષેત્ર, ભરૂચનો વિસ્તાર, રાજપીપળાના તમામ ક્ષેત્રોની અંદર મોટા પલટાવ સાથે વરસાદનું જોર વધશે। ડેડિયાપાડા, ઉમરપાડા, વાંકલનો ક્ષેત્ર, કોસંબાના તમામ ક્ષેત્રમાં, સુરતના દરિયાઈ કાંઠાના વિસ્તારથી નવસારી, બારડોલીના વિસ્તારથી વ્યારાના તમામ ક્ષેત્રમાં, વલસાડના ક્ષેત્રથી આહવા, સાપુતારાના વિસ્તારથી બિલીમોરા અને વલસાડના જિલ્લાની અંદર પણ મેઘરાજાનું તાંડવ સક્રિય થાય તેમ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન રીતસરનું આભ ફાટતું હોય તેમ આંધી, વંટોળ, તુફાન જેવા પવનોની સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ 3 ઇંચ સુધીનો વરસાદ વરસે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે। ઉત્તરીય સૌરાષ્ટ્રના ક્ષેત્રથી લઈને અત્યારે દરિયાઈ કાંઠાના ભાવનગર આજુબાજુના તમામ વિસ્તારોની અંદર પણ વરસાદનું દબાણ વધી રહ્યું છે। તમે જોઈ શકો છો મહુવાનો દરિયાઈ કિનારાનો ક્ષેત્ર, અલગનો વિસ્તાર, ભાવનગરના ક્ષેત્રમાં, અમરેલીના જિલ્લાની અંદર પણ તોફાન સાથે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે। બોટાદના તમામ ક્ષેત્રથી સુરેન્દ્રનગરના વિસ્તારમાં, મોરબીના તમામ વિસ્તારની અંદર ભયંકર જોર જોવા મળવાનું છે। વિરમગામના ક્ષેત્રથી કુડાના વિસ્તારોની અંદર મોટા પલટાવો આવતા હોય તેમ આ ત્રીજા નંબરની સિસ્ટમની અસરો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર ભૂક્કા બોલાવતી જોવા મળવાની છે। ચોથા નંબરની સિસ્ટમ બાંગ્લાદેશના વિસ્તાર, અફઘાનિસ્તાનના વિસ્તાર, પાકિસ્તાનના વિસ્તારથી આ તમામ વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું જોર વધારી રહી છે। આ તમામ ક્ષેત્રમાં મજબૂત સિસ્ટમના ઘેરાવાની સાથે સિસ્ટમો દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તારમાં, ઉત્તર ભારતના વિસ્તારમાંથી હવે પછી આગળ વધતી જોવા મળી રહી છે। સિસ્ટમની અસરને લઈને 15 તારીખ અને 16 તારીખ દરમિયાન પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં હજી પણ વરસાદનું તોફાની જોર વધતું જોવા મળવાનું છે। તમે જોઈ શકો છો અરબી સમુદ્રના આ તમામ ક્ષેત્રમાં એક નવી ખુખાર અને મજબૂત સિસ્ટમ એટલે કે હવાનું હળવું દબાણ સક્રિય બનીને ધીમે ધીમે વેલ માર્ક લો પ્રેશરનો અત્યારે ઘેરાવો બનાવી રહેલી જોવા મળી રહી છે। અને હવે પછી આ વેલમાર દક્ષિણ ભારતના ક્ષેત્રથી લઈને ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધી રહ્યું છે। આગામી 2 દિવસની અંદર આ સિસ્ટમ ગુજરાતના વિસ્તારો સુધી પહોંચશે। આમ ગુજરાત રાજ્યની અંદર આજથી લઈને હજી પણ આવનારી 16 તારીખ સુધીની અંદર ગુજરાતના અનેક વિસ્તારમાં તોફાની પવન સાથે વરસાદનું ભયંકર જોર અને ગુજરાત ઉપર મોટું સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે।
દર્શક મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો ભારતીય મોસમ વિજ્ઞાન કેન્દ્ર અહેમદાબાદ મોસમ વિભાગ દ્વારા આ તાજો નવો લેટેસ્ટ રિપોર્ટ જાહેર કરીને ગુજરાતની અંદર હવે પછીની કલાકોમાં કયા વિસ્તારોમાં કેવા વરસાદીય સિસ્ટમનું જોર વધશે તેની તમામ વિગતો દર્શાવવામાં આવી છે. અહીંયા તમે જોઈ શકો છો આગામી કલાકોની અંદર ગુજરાતના અનેક વિસ્તારોની અંદર તોફાની પવનો સાથે વાતાવરણની અંદર પલટાવ સાથે ઉત્તર ગુજરાતના ક્ષેત્ર, મધ્ય ગુજરાતના વિસ્તારથી લઈને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર વરસાદનું જોર વધવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે, જેમાં સૌથી ભયંકર અને તોફાની અસરો દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં એકાએક સિસ્ટમનું દબાણ સક્રિય થવાની સાથે નવસારીના જિલ્લાની અંદર અને વલસાડના જિલ્લામાં અત્યંત ભારે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. અહીંયા તમે જોઈ શકો છો અનેક પ્રકારની નવી સિસ્ટમો સક્રિય બનીને દિશાઓ બદલવાની સાથે ગુજરાતના વિસ્તારમાં અસર દર્શાવવા માટે આગળ વધતી જોવા મળવાની છે, જેમાં સૌપ્રથમ પહેલા નંબરની અંદર બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલું લો પ્રેશર ધીમે ધીમે ડિપ્રેશનના વિસ્તારમાં પરિવર્તિત થઈને ઉત્તર ભારતના ક્ષેત્રથી લઈને પશ્ચિમીય ભારતના વિસ્તારોમાં આગળ વધી રહ્યું છે. હાલ ડિપ્રેશનવાળી આ સિસ્ટમની અસર છત્તીસગઢના તમામ ક્ષેત્રમાં ઝારખંડના વિસ્તારની અંદર આગળ વધવાની સાથે આ સિસ્ટમ નબળી પડીને વેલમાર્ક લો પ્રેશરના વિસ્તારની અંદર પરિવર્તિત થઈને ગુજરાતના વિસ્તારો તરફ આગામી દિવસોમાં આગળ વધવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. બીજા નંબરની સિસ્ટમ તમે જોઈ શકો છો કે એક નવો મોનસૂન સ્ટ્રફ સક્રિય બનતો જોવા મળી રહ્યો છે. ઉત્તર ભારતના ક્ષેત્રથી લઈને અત્યારે બંગાળની ખાડીના વિસ્તાર સુધી આ મોનસૂન સ્ટ્રફ લાઇનનો ઘેરાવો ઘેરાયેલો જોવા મળ્યો છે. મુઝફ્ફરબાદના વિસ્તારથી લઈને હાલ ઝારખંડ, છત્તીસગઢના વિસ્તાર સુધી અને બંગાળની ખાડીના વિસ્તાર સુધી અત્યારે આ મોનસૂન સ્ટ્રફનો ઘેરાવો પોતાની દિશાઓ બદલીને આગળ વધતો જોવા મળી રહ્યો છે. ત્રીજા નંબરની સિસ્ટમ તમે જોઈ શકો છો પાકિસ્તાનના વિસ્તારોથી લઈને અત્યારે ઓમાનના દરિયાઈ કિનારાના વિસ્તારમાં એક નવું શિયર ઝોનનું તોફાની દબાણ સક્રિય બની રહ્યું છે. ઓમાનના વિસ્તારથી ગુજરાતના વિસ્તાર અને બાંગ્લાદેશના વિસ્તાર સુધી હવે પછી આ શિયર ઝોનની અસરને લઈને 3.1 કિલોમીટરના ક્ષેત્રથી લઈને તમે જોઈ શકો છો 7.6 કિલોમીટરના વિસ્તારોની અંદર આ શિયર ઝોનનું તોફાન સક્રિય થશે. મધ્ય ભારતના તમામ વિસ્તાર, જેમાં મધ્યપ્રદેશનો વિસ્તાર, તેના આજુબાજુના વિસ્તારમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી નવી સિસ્ટમ સક્રિય બનીને ગુજરાતના વિસ્તારો તરફ જોર દર્શાવવા માટે આગળ વધતી જોવા મળી રહી છે. ઉત્તર ભારતના તમામ વિસ્તારની અંદર એક નવી પશ્ચિમી વિક્ષેપ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનીને વરસાદ માટેનું તોફાન દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે. ગુજરાત ઉપર વધી રહેલા વરસાદ પાછળનું સૌથી મોટું કારણ તમે જોઈ શકો છો રાજસ્થાનના ક્ષેત્ર અને પાકિસ્તાનના વિસ્તારની અંદર એક નવી અને ખુખારી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી સિસ્ટમ સક્રિય બનતી હોય તેમ 3.1 કિલોમીટરના ક્ષેત્રથી લઈને 4.5 કિલોમીટરના ગુજરાત સુધીના તમામ વિસ્તારની અંદર આ મજબૂત રાજસ્થાનના સિસ્ટમ વાળી અત્યારે આ નવી સિસ્ટમ દિશાઓ બદલીને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સાથે ગુજરાત તરફ વળીને વરસાદ માટેનું જોર દર્શાવી રહી છે. રાજસ્થાનનો ક્ષેત્ર, અરબી સમુદ્રના વિસ્તાર અને ગુજરાતના તટીય વિસ્તારમાં 1.5 કિલોમીટરના વિસ્તારની અંદર અત્યારે એક મજબૂત સ્ટ્રફ લાઇન ઘેરાઈને વરસાદ માટેનું દબાણ દર્શાવી રહ્યો છે. દક્ષિણ પશ્ચિમીય ભારતના વિસ્તારમાંથી અત્યારે તોફાની પવનો ગુજરાત તરફ વળી ચૂકેલા જોવા મળી રહ્યા છે. આમાં અનેક પ્રકારની નવી સિસ્ટમોની અસરને લઈને હજી પણ ગુજરાત રાજ્યની અંદર 15 તારીખ દરમિયાન તમે જોઈ શકો છો 16 તારીખ દરમિયાન 17 તારીખનો નકશો જાહેર કરવામાં આવ્યો છે. સાથે સાથે 18 તારીખ, આવનારી 19 તારીખ અને ગુજરાતમાં આજથી લઈને આવનારી 20 તારીખના ભારતીય હવામાન ખાતા દ્વારા નકશાઓ જાહેર કરીને વરસાદનું તોફાની જોર વધવાની મોટી ચેતવણી ગુજરાતના તમામ વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહી છે.